કેમ છો ભાઈ લોગ? મારે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણી રામપ્યારી રેડી છે ને હું નીકળી ગયા હવે કંપનીમાં જવા માટે. તો તમે વિડીયોમાં બની રહેજો. ચલો. તો તમને હનુમાન દાદાના દર્શન કરાવું. અમારા ગામના હનુમાન रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतश। તો ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીધા. મેં પણ કરી લીધા ને તમને પણ દર્શન કરાવી દીધા. ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરીને નીકળી પડ્યો છું હું કંપનીમાં જવા માટે. તમે વિડીયોમાં બની રહેજો. કેવો સફર ચાલતો છે તે તમને મેં બતાવું. અને આજે તો વરસાદ આવતો નથી એટલે આજે મજા આવી ગયેલી છે રેનકોટ વગર જવાની. બાલ બી છૂટા કરી નાખેલા છે. તો ફાઇનલી દોસ્તો મેં રાયમ ચકડીને પાસ કરી નાખી છે ને હવે આગળ આવશે આપણું મોતા પહેલા એક ગામ આવશે ત્યાં આપણે પેટ્રોલ પુરાવાનું છે તે તમને બતાવું. પેટ્રોલ પંપ તો આપણે ટંકી ફૂલ કરાવી લઈએ ને પછી નીકળીએ કંપનીમાં જવા માટે. દોસ્તો ફાઇનલી ગાડીની ટંકી ફૂલ કરાવી દીધી છે ને હવે મેં નીકળી પડ્યો કંપનીમાં જવા માટે. અહીં તમારે કોમેન્ટમાં લખવાનું છે કે આ બ્રિજ કઈ જગ્યાથી પસાર થાય છે. જરૂરથી લખજો કોમેન્ટમાં. આ કઈ ચોકડી પર આવી ગયેલો છે તે મને ખબર નથી. અહીં બોર્ડ તમે વાંચી શકો છો. બાલ તો આપણા કેવા થઈ ગયેલા છે. જો એક ચિંગમ લઈ લીધું છે દુકાન પર જઈને. તો ફાઇનલી દોસ્તો તમારો રાહુલભાઈ આવી ગયેલો છે કંપનીની બહાર છું. ગાડી પાર્કિંગ કરેલી છે ત્યાં ઊભો છું. હવે અંદર જામ કંપનીમાં તે બોલાવટ નથી. તો ફાઇનલી દોસ્તો કામ પર છૂટી ગયેલો છું. ઘરે જવા માટે હવે નીકળી ગયેલો છું. તો મારો વિડીયો ગમતો હોય તો મને ફોલો કરી લેજો ને યુટ્યુબ પર હોય તો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમારો રાહુલભાઈ આવી ગયેલો છે દાબેલી વાળાને ત્યાં. દાબેલી લઈ જવાની છે પાર્સલ. મસ્ત મજાની દાબેલી બનાવતો છે આ ભાઈ. તો તમે અહીંથી મારો બ્લોગ પૂરો થાય છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને નેક્સ્ટ